કૃષ્ણ બધાને કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે છે શીતળા સાતમ. તો સાતમ છે એટલે આપણે જવાનું છે ફરવા. હવે ફરવા ક્યાં જઈને એ તમને આગળ વિડીયોમાં જોતા રહેજો એટલે જવા મળી જાય છે કે ક્યાં આપણે ફરવા જઈએ છીએ. તો નીકળવાની તૈયારી છે અને બધું કામકાજ કરી નાખ્યું, મસ્ત તૈયારી થઈ ગયા છીએ. તો હવે હાલતા થઈ એટલી જ વાર છે. તો આપણે ઠેલો લઈ લીધો આખો અને લગભગ તો રાત ક્યાંક રોકાવાનું થાય છે. હવે એ બધું તમે વિડીયોમાં આગળ જોતા રહેજો. કે આપણે હાલતું થઈ જવાની તૈયારી છે અને ઠેલો લઈ લીધો. જો એટલો ભર્યો હોય, હવે ક્યાં લગી રોકાઈનું નક્કી નહીં. ક્યાં લગી રોકાઈશું? 2 દી કે 1 દી? હા, એ ચાર્જિંગના દોડા લઈ લઉં. બીજા લઈ લીધા આપણે. બધું માઇક ને બાઇક બધું અંદર મૂકી દીધું હોય ને કમ્પ્લેટ. મસ્ત મંદિર છે અને જૂનું છે. આપણે દર્શન કરવા અવતારીએ છીએ. હજી પહેલું સ્થાન જ આવ્યું છે, તણે તર નહાયું. તો આવું કંઈક મંદિર છે મહાદેવની. જય ભોળાનાથ. અવલિયા ઠાકર આવું લોકેશન છે, મસ્ત વાતાવરણ છે અને આપણે દર્શન કરવા માટે અવતારીએ છીએ. તો ચાલો, મંદિર છે અવલિયા ઠાકરનું એટલે આપણે અહીંયા દર્શન કરી લઈ. આવું કંઈક મંદિર છે મસ્ત. આપણે દર્શન કરી લીધું. હજી ચોટીલા જવાનું હોય આપણે અને વચમાં દર્શન કરતા થવામાં થોડોક વરસાદ આવી ગયેલો છે અને આ બાજુ ધાબા ઉપર જવાય. આપણે એકવાર અહીંયા આવ્યા હતા. યસ, અમે હું બાની નહોતા એકદમ પર નાવા તઈને તર. મસ્ત લોકેશન. યસ નહોતા અમે આવ્યા હતા. હું બાન બધા નાવા આવ્યા હતા તઈને તર. તો અહીં મંદિરે આવ્યા હતા ને આજ બીજી વાર આવી ગયા. મસ્ત મંદિર છે. જો અહીંથી અસલ જ દેખાય છે. આપણે અહીંયા લોકેશન લેવા આવ્યા. જો પાછળનું વાતાવરણ કેવું મસ્તનું છે. ફોટા બોટા શૂટ કર્યા અને હવે નીકળી છે અહીંથી અને હવે જવાનું છે જડિયા મહાદેવ. રહે એ પ્રમાણે બધે જવાનું રહેશે અને વરસાદ થોડીક તકલીફ આપશે એવું લાગે છે. અહીંથી આમ જવાય છે. અહીંયા આપણે જવાનું છે હજી અને અત્યારે તો અહીંયા બાઇક પીડ્યું છે. આપણે ઓલી ગાડી પીડી અહીંયા અને અમારી યસ હારે છે એટલે પાછું પલરે તો બાઇકમાં ઠંડી વાય ને એટલે પવનની છે એટલે આમ મજા આવે એવું છે. તો ફરી ગયા અત્યારે. હાલો હવે બીજા સ્થળે જડિયા મહાદેવ મંદિર છે. બધા ફોટા બોટા પાડે છે, દર્શન કરે છે. આપણે કરી લીધા. આપણે દર્શન કરી લીધા અને હવે નીકળી અવલિયા ઠાકરનું મંદિર. તો સારું, હાલો. જય શ્રી કૃષ્ણ. હાઈતમ છે ને એટલે ઘણા બધા આવે દર્શન કરવા. ગળદી થઈ ગઈ. હરવાર અવતારો. નીચાણ વાળો વિસ્તાર છે ને, મજા આવે દર્શન કરવાની. લોકેશન સારું છે, વાતાવરણ સારું થાય છે. અહીંથી જો ઓલા પણ આપણે બાઇક મૂકીને આપણે આવ્યા છીએ. ચંપલ બંપલ પહેલી બે ગયા હવે અને હવે નીકળી. ઘણા માણસ હતા, મજા આવી ગઈ. બધા જાય છે લગભગ એમ છે એટલે કે આપણે હારી નારી જ રહેવાના. ગાંડા ચાલુ થઈ ગયા. કોકો થોડો આવે મસ્ત ધાર હે ફોટા પાડી પણ આપણે અત્યારે નથી જવું. થોડું થાય. વાહ, જડિયા મહાદેવનું પાટિયું આવી ગયું છે. આ બાજુ જવાનું છે. જડિયા મહાદેવને પાટિયા વળી ગયા. હવે જડિયા મહાદેવનું મંદિર આવશે. બધા આવે જો બાઇક પર આપણે જડિયા મહાદેવના દર્શન કરવા જાય ને આપણે એમ કર્યું વરસાદ થઈ જાય. કેમ નવા જડિયા મહાદેવ આપણે પહોંચી ગયા. જડિયા મહાદેવ જો કેટલી ગાડીઓ પડી છે. ઘણું માણસ. ઓહો, મેળા જેવું છે. અમારે યસ વતન આવી ગયો છે. યસ ને તો ભૂખ લાગી ગઈ છે. લારી ભારી ગયો ને ત્યાં પેલો હારે લેવો પડે. બહુ ગળદી છે ને એટલે અહીંયા સેટે બાઇક સેટે રાખવા દે એટલે અહીંયા બધે ઠેલો ન રખાય એટલે હારે લેવો પડે. ઠેલો લઈ લીધો છે. જમીનમાં થોડુંક નીચાણવાળા વિસ્તારમાં છે મહાદેવનું મંદિર. અહીંયા
મહાદેવની લિંગ છે ને એમાં એક જ ધારું પાણી ટપકે છે એટલે જડિયા મહાદેવ કહેવાય છે. તો આવું લોકેશન છે. આજ મેળો છે, મેળા જેવું જ છે. અને હાઈતમ છે ને એટલે વધુ માણા છે. ડુબ્યા બફાય છે. આ બાજુ મગફળીનો ઢગલો પડ્યો છે. જો આવી રીતે જવાનું છે. જમીનમાં અંદર મંદિર છે જડિયા મહાદેવ. આટલું નીચો વિસ્તાર છે ને અહીંયા છે મંદિર શેઠ સામે. જો હજી આપણે અહીંયા પહોંચવાનું છે મહાદેવના દર્શન કરવા. જડિયા મહાદેવના થોડી ટ્રાફિક થઈ ગઈ છે ને એટલે અહીંયા એક બ્લોગર છે એ બ્લોગ બનાવે છે. ચલો ચલો અહીંયા બધું પાણી જમા થાય. લિંગ અહીંયા પાણી ટપકે. જો ડોલ પડી અહીંયા પાણી આવે છે. સામે લિંગ છે એની ઉપર પાણી ટપકવાથી જડિયા મહાદેવ કહેવાય છે. જો આવી રીતે અંધારું પડે છે થોડુંક પણ હાલશે. જડિયા મહાદેવના મંદિરે આવ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. જો જડિયા મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ને દર્શન કરવા આવ્યા હતા, વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અહીં ઘણું બધું માણસ છે અને પણ બધા જો આવી રીતે વરસાદ ન આવે એવું હોય ને ત્યાં ઘણા બધા ઊભા રહી ગયા છે. બોલવાનું ન પડે એટલે ઘડીક વાર પત્ર નીચે ઊભા રહી અને હવે નીકળી. વરસાદ વાગે પછી નીકળવું છે. હેરાન થઈ આજ તમારે યશ ને પપ્પા હોતા બ્લોગ બનાવે હો. આય ભાઈ ધાર સરી લે ને હાંપી ગયા. પાછો ઠેલો હારે રાખવો પડે એટલે બાઈક હું સેટે રાખ્યું હોય ને એટલે અહીંયા આપણે રેડો ઠેલો ના રહે એવો એટલે હારે લીધો. હાંપી ગયા પૈસા. તો ઊંચી ધાર છે એટલે લોકેશન સારું આવે એવું છે એટલે બધા ફોટાની ઉપાડવા આવે છે. નકર અહીં મંદિર નથી, અમથું જ છે ખાલી. તો સારું હાલો હાલો હવે આગળ નીકળી. અહીંયા થોડોક મેળો છે, અહીંયા ફરી લઈ અને યશને થોડોક નાસ્તો કરેલી પછી નીકળી આગળ. જો આવું લોકેશન છે પાછળ. અને અમારા આજે નવા બ્લોગર બન્યા છે એટલે એ વખત વિડીયો બનાવે છે. અને અમારે યશ અહીંયા એટલે બધા ન જાઉં. ઓહો જોરદાર હો. જડિયા મહાદેવ આવી ગયા અહીં. સામે વરસાદ આવે એવું છે. આજ તો વરસાદ ભૂકા કાઢશે એટલો આવશે એવું લાગે છે. ઘણું વાદર છે સામે. જો ઓ ધાર છે સામે અને વચમાં તો ઘણું બધું ઘાટું વરસાદ આવે એવું થઈ ગયું છે. બધા ફોટાની ઉપાડે છે અને આપણે ફોટા શૂટ થોડા કરી લઈ અને પછી નીકળવાનું છે. હજી યશને કંઈક નાસ્તો કરવાનો નહીં. યશ શું નાસ્તો કરવો છે? પાણીપુરી. પાણીપુરી અત્યારે ન ખબર બટેકાવાળી આવે ખબર છે ને. હાલો તો કંઈક નાસ્તો કરતા જઈશું ખાવા જેવું છે. અને ચોટીલા પહોંચવાની ગણતરી છે. લોકેશન સારું છે. સારું હાલો પાછા વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. કેમેરામાં નગરે સાંટા જ પડે. વરસાદ આવવા માંડી ગયો હવે એટલે ચાલો આપણે ઠેઠ બહાર આવતા રહીએ છીએ. અને યશને થોડીક ભૂખ લાગી છે તો કંઈક ચટપટી ખાવાનું કહે તો આપણે થોડીક ખવડાવી દઈએ. વરસાદ ચાલુ વરસાદે થોડી ચટપટી ખાઈએ. બધા શું સાયો કરેલો હોય ને કાગળ નાખેલું હોય ને બધા બેસી ગયા છે, કોઈ ઊભા રહી ગયા છે. વરસાદ થોડોક થોડોક બંધ થઈ ગયો છે અને પબ્લિક હવે બહાર નીકળ્યું બધું આડોરું થવા માંડી ગયા છે. પતા લાગી તો બહુ જ વરસાદ હતો, ઘણો પડ્યો વરસાદ જડિયા મહાદેવે. અને હવે નીકળી અમે અને વરસાદ રૂટતો હોય ને ત્યાં થોડાક આડાવડા થઈ ગઈ. હાલો જો વરસાદ બંધ થઈ ગયો એટલે માણા બધા આવવા માંડી ગયા. ચાલુ થઈ ગયા નકા ઘડી તો બધું સ્તંભી ગયું હતું. હાવ બહુ વરસાદ પડ્યો. બહુ વરસાદ પડ્યો. ભૂકા કાઢી નાખ્યા. લગભગ કલાક જેવું બેવું પડ્યું એટલો વરસાદ આવ્યો હતો. હવે માણા મીંડા હાલવા. અત્યારે લઈ ગઈ બધા ઊભા રહી ગયા હતા. લારીઓ વાળા હોય ને લુગડા નાખ્યા હોય ને કાગળની હું હેઠે. હવે જો મીંડા નીકળીને ભાગવા બધા.
આપણે હલતા થઈ ગયા આવું હે લોકેશન જરિયા મહાદેવનું હતું. એમાં વરસાદ ધાબડ્યો એટલે હાવ ક્લીન થઈ ગયું. હજી ઝરફરિયું આવે છે થોડું થોડું અને આવશે તે એવું લાગે હજી વાતાવરણ સુધરું નથી, ફૂલે ફૂલ વરસાદ જેવું છે. અને ઘડીક તો બહુ આવ્યો અને ઓહો ઘણા વાહન આવી ગયા. ગાડીઓ મૂકવાની જગ્યા નહીં એટલું માણા હે. જો વરસાદ ચાલુ બધું જાવ દો ગાડી જાવ દો. વરસાદ ફૂલ આવે એવું છે એટલે નીકળી હી આપણે પેક થઈ ગયા હી અને હજી લગભગ રોકાવું ન પડે તો ચાલુ થઈ ગયો વરસાદ નહીં. આપણે અહીંયાથી ઓછા વાહન હતા, અત્યારે કેટલા બધા પડ્યા. ઘણું માણા આવી ગયેલું છે. વરસાદે મોણા ઉઠી નાખ્યો અત્યારે ઉભું રહે એવું જગ્યા ન એવડું મોણા ઘણું માણા હતું અને હજી વરસાદ આવે એવું છે પણ હજી આપણે ચોટીલા જવાનું છે પણ હજી જવા દે તો સારું એવું છે. નક્કી નથી બહુ કે ચોટીલા લગી પહોંચી. આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને જડિયા મહાદેવ જાતા પહેલા જ મંદિર આવે છે. આપણે જાતા નહોતા ઉભરી એટલે વરતા અત્યારે દર્શન કરતા જઈ. તો આ છે દરવાજો. તમે જડિયા મહાદેવે જાઓ તો મંદિરે દર્શન કરતા જઈજો. અમે કરી લીધા અને હવે નીકળી ગઈ. તો દરવાજો ને એવું બધું મસ્ત છે અને મંદિરે સારું હતું. જો તો વરસાદ રહી ગયો છે ને તો માણા બધા ચાલુ થઈ ગયા છે. એ રસ્તો જાય એ સામે જાય એ બધો જડિયા મહાદેવે જાય અને આ બાજુ આપણે જવાનું છે. વરતા વરી ગયા આપણે એટલે પાછું જવાનું ચોટીલા બાજુ. તો હજી અહીંયા પાટીઓ આવશે અહીંયાથી. હાઈવે ચોટીલાનો આ બાજુ ચોટીલા વરાય છે. હવે વાદળ ફૂલ છે હો. ડુંગર ઉપર જઈશું ને એટલે વાદળ રહ્યું ને હાવ નજીક આવી જાય છે. અત્યારથી ચોટીલાના ડુંગર દેખાય છે પણ ટોચ ઉપર તો વાદળ ફરી રહ્યા. ચોટીલાના ડુંગરની ટોચ નથી દેખાતી. આપણે ચોટીલા તો પહોંચી ગયા છેલ્લે આપણે લીધું હતું જરિયા મહાદેવ અહીંયાથી ચોટીલા આવ્યા છીએ પણ વરસાદ ઘણો પડી ગયો વચમાં ફૂલ અને આપણે થોડા કાગર ઉઠી માંડ ચોટીલા પહોંચી ગયા છીએ અને ઘણું પાણી છે બજારમાં. આખી બજાર ભીરી છે અને સામે ચોટીલાનો ડુંગર દેખાય છે આપણે અને અહીંયા હજી ચડવાનું છે પણ વરસાદ ફૂલ છે. ધોધમાર વરસાદ પડવા મંડી ગયો છે. જરિયા મહાદેવથી નીકળ્યા પછી તો કાગર ઉઠીને આવ્યા, નકર તો પહોંચાય એવું નહોતું પણ તોય થોડા પલ્લા થોડા હુકાઈ કાગર હતું એટલે. પણ અહીંયા ચોટીલાની બજારમાં ફૂલ પાણી ભરી ગયું. જો હાલો આ વિડીયો આજે આપણે અહીંયા પૂરો કરીશી અને આ ચોટીલાનો વિડીયો જોવા માટે ભાગ 2 અને આ ચેનલને JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજો ભાગ ચોટીલાનો જોવા માટે એમાં આવી જશે. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો અને મારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી અને જય ચામુંડમાં કોમેન્ટમાં જરૂરથી લખજો.